ડાન્સ શું થાય એટલે એ શૈલેષભાઈ કહે છે આપણને અને તો એ પ્રમાણે જે એકચ્યુઅલ ડાન્સ છે એનું આપણે આજે માણવાના છીએ અને બીજું આપણે ખાસ તો કે કલા ગુર્જરી આપ સૌને ધ્યાન તો છે જ છતાં બી 2 મિનિટ કલા ગુર્જરી માટે કલા ગુર્જરી આપણી ગુજરાતી કળાની અથવા બધી જ કળાને માટે સમર્પિત સંસ્થા છે. અમે એમાં હસ્તકળા હોય, રંગોળી હોય, રાસ ગરબા, એકોમટી, નાટ્ય સ્પર્ધા, નિબંધ, કવિ એમને અમે પ્રમોટ કરીએ છીએ અને લગભગ 12 મહિના કન્ટિન્યુઅસ પ્રોગ્રામ અમે કરતા હોઈએ છીએ. અમારું હેડ ઓફિસ અહીંયા પાર્લામાં મેકડોનલ્ડ પાસે ખાસિયતની બાજુમાં છે, તો એનામાં બી પ્રોગ્રામ ચાલતા જ હોય છે. મારા ખ્યાલે તમને મેસેજ તો પહોંચતા જ હશે, નહીં પહોંચતા તો કોશિશ કરશું કે તમને સુધી મેસેજ પહોંચે અને જરૂરથી તમે પધારો. અને હવે તો અમારે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી એકેડેમી છે એની સાથે બી સારું ટાઈપ છે, તેમના બી સારા પ્રોગ્રામ થયા કરે. આઈડિયા એ છે કે ભાઈ આપણે ગુજરાતી ભાષાને આપણે જે અત્યારે જે થઈ રહ્યું છે, ગુજરાતી ભાષા ધીમે ધીમે સ્કૂલ બી બંધ થઈ રહી છે અને છોકરાઓ બી બોલતા નથી, તો આપણે બધાએ ભેગ લીધો છે. જેમ સમીરભાઈએ એક ભેગ લીધો છે કે ભાઈ આપણે ગુજરાતને જીવંત રાખવું છે, નૃત્યના લયમાં રાખવું છે, એવી રીતે ગુજરાતી ભાષાને બી આપણે એ લયમાં રાખવી છે. એટલે બધાએ આપણે અહીંયા થોડી મહેનત કરીએ છીએ કે આવતા 100 વર્ષ 500 વર્ષની ગુજરાતી ભાષા જીવંત રહે અને જે કચ્છનો રણકાર છે, ગુજરાતનો રણકાર છે, એ આપણે ભૂલી ન જઈએ, એ કંઈ ને કંઈ આપણો બહાર આવે. કારણ કે આપણે બધા જ ગુજરાતી ભાષાને પ્રેમ કરતા હોઈએ છીએ, એટલે જ આપણે અહીંયા છીએ. તમે બી આજે અહીંયા છો કે આપણે ગુજરાતી ભાષાને પ્રેમ કરીએ છીએ અને ગુજરાતી ભાષા આપણે બોલવા માંગીએ છીએ. અને વિનંતી એટલી જ કે આપણે જ્યારે ગમે ત્યારે બોલીએ ત્યારે બધું ઘણું છોકરા સાથે બી પ્રમાણે અંગ્રેજીમાં આપણે વાત કરતા થઈ ગયા. તો મારે કંઈ થોડું ગુજરાતીમાં જ વાત કરીએ, કારણ કે તમે જોજો મહારાષ્ટ્ર સાથે મરાઠીમાં વાત કરશે. સજીવભાઈ અહીંયા છે, ખરા કે નહીં? મરાઠીમાં જ બોલતા તો નિગારમાં, રાઈટ? પણ આપણે છે ને આપણે છોકરા સાથે ઇંગ્લિશમાં વાતો કરવા માંગીએ. તો આઈ થિંક એક આપણું કર્તવ્ય છે અને આપણી ફરજ પણ છે કે આટલી ગરવી ગુજરાતની આપણી સંસ્કૃતિ છે, આપણી ગરિમા છે, એને આપણે લોપ નહીં થવા દઈએ ને. એના જે નૃત્યો છે, એના ગીતો છે, એના નિબંધ છે, એની એકોક્તિ છે, એના નિબંધ છે, જે આપણા વારસા ચોવીલાલ મડિયાથી માંડીને આપણે જે ચિનુભાઈ મોદીને ત્યાંથી સાંભળ્યા છે આપણે ચોવીલાલ મડિયા, અને એ પછી જે આપણા જે પન્ના નાયક હોય કે પરેલાલ, આપણે બધી વાર્તાઓ વાંચી છે, મનુભાઈ પંચોળી, જેઠુભાઈ જાણી આપણું સમૃદ્ધ સાહિત્ય છે. તો એ સાહિત્યને કમસે કમ આપણે એટલું તો કહીએ કે ભાઈ આ એમાંથી કોઈ વાર્તા, કોઈ વાતો આગળની પેઢીમાં આપશું તો જ આપણું મારા ખાલી કર્તવ્ય પૂરું થશે. અને એ કર્તવ્યની એક કડીમાં આજે અમે અહીંયા એક કડીમાં એક જોડીએ છે બધા સાથે, જે એક સફરમાં બધા સાથે આવે તો મજા આવે. એક અકેલા મકરંદ દવેની કવિતા છે, ગુંજનો ભરીએ ગુલાલ, બધામાં વેચીએ, એ ગુલાલ વેચવા અમે અહીંયા ભેગા થયા છે. અમારી સાથે અમારા મહાદેવ સાહેબ છે, ભૂતપૂર્વ પ્રમુખ છે, અને અમારી સમિતિના અધ્યક્ષ છે અક્ષયભાઈ છે, ભૂતપૂર્વ પ્રમુખ. અમારા ખજાનચી નરેશભાઈ છે, રાજેશભાઈ કામદાર છે, અને ફાલ્ગુનીબેન જે હમણાં જ મારી પછી એમનો વારો આવશે, તમને કચ્છમાં લઈ જવા માટે તૈયાર જ છે. અમારા સહ સેક્રેટરી છે, અમારા મંત્રી બારગામ છે વિજ્ઞેશબેન, એની ઘણી મહેનત કરી છે. અને કોઈ બી કાર્યક્રમમાં હોય તો લગભગ બધાનો સહયોગ લાગુ પડે છે, બધાનો સહયોગ જોતો હોય છે. તો બધાએ સહયોગ આપ્યો અને ખાસ કરીને ટીવી અહીંયાથી આવ્યા અને બધું કોર્ડિનેશન કર્યું અમે ત્યાંથી કચ્છથી આવ્યા છે. તો એમને બી લાગવું જોઈએ કે આપણી પ્રજાની જીવંત છે. તો જેમ પ્રોગ્રામ થાય તો બધા, મારી વિનંતી કે બધા એમને વધાવશું, તેમને બી લાગે કે છે કચ્છથી આવ્યા છે, ગોરડોથી આવ્યા છે, તેનો ફેરો થઈ ગયો. થેન્ક યુ વેરી મચ.